સુરતના રાંદેર વિસ્તારમાં થયેલી લાખોની લૂંટ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 19 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સુરતના રાંદેર રામનગર ખાતે થયેલી 35 લાખની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદી શિવરતન પુનિયા આંગડિયા પેઢીમાંથી 35 લાખ રૂપિયા લઈ ફોર્ચ્યુનર ગાડીમાં જતા હતા, ત્યારે મોટરસાયકલ પર આવેલા 2 ઈસમો ગાડીનો કાચ તોડી રોકડ રકમ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા। આ ઘટના તારીખ 19/2/2026ના રોજ સાંજના આશરે 4:15 વાગ્યાના સુમારે બની હતી। આ ઘટના રાંદેર પોલીસ મથકની હદમાં રામનગર 4 રસ્તાથી મોરાભાગળ 4 રસ્તાની વચ્ચેના રોડ પર બની હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને શોધી કાઢ્યા છે। પોલીસે અમદાવાદના છારાનગર વિસ્તારના રહેવાસી અજય ઉર્ફે મોટિયા ભોગેકર અને નિલેશ ઉર્ફે લીલેશ ભોગેકરને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી લૂંટની રકમમાંથી રોકડા 19 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે। બંને આરોપીઓને અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પરથી જ્યુપિટર મોપેડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા। ગત તારીખ 19/2/2026ના રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાયકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયો। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધે ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે। લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગડિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગડિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પાડે, જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે। આ લોકો રેકી કરતા નથી, જ્યાં એમનો ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગડિયા પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈ નીકળે છે, એની પાછળ લાગી જાય। જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો રીઢા ગુનેગારો છે। એ તપાસ ચાલુ છે, એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસ સ્ટેશનમાં 6 ગુનાઓ નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।